છૂટી છે. કેમ મોડું થઈ ગયું આજ? આ તો કેમ પણ નીટ એન્ડ ક્લીન થઈ ગયું છે ને. વરસાદમાં 2-3 દિવસ ના આવી ત્યાં તો. ના તો ઓહો હો, બાજુમાં ચાલુ થયું ને ટેપ. હા બંધ રાખ ભાઈ ઘડી. કે તમને ખબર હોય તો આપણે ઘરે ગયા હતા ત્યારે આપણી નેત્રંગ છે વિયાવાની હતી અને અઠવાડિયા પહેલાં એ વિયાઈ ગઈ છે. ખોલું વાતાવરણ થયું ને એટલે કામ તો આપણે તોડ ઉપાડી લીધું. જીગાભાઈ અને નિલેશભાઈ કેમ છો ભાઈ બંધો? કાલ સવારથી ઊભી છે એમને, કાલ સવારથી ઊભી. રતન તું કે અમે ઉપાધિમાં પડ્યા છે. રતન કે અમે શું કહે કા. જય માતાજી મિત્રો, સ્વાગત છે આપ સૌનું આજના એક નવા વ્લોગની અંદર. આશા કરું છું બધા ઓકે રિપોર્ટર છો મિત્રો. આજના વ્લોગની શરૂઆત અહીંયા આપણે આપણા ઘરેથી કરી છે. આપણી ગૌશાળાનું બધું જ કામ કરીએ છીએ આપણે ઓકે. અને રાતે લગભગ ધીમે ધીમે પછી વરસાદ તો બંધ થઈ ગયો હતો, એટલો બધો વરસાદ હતો નહીં. અત્યારમાં આમ વરસાદ આવે એવું કાંઈ લાગતું નથી. મોસમ વિભાગના સમાચાર તમને મેં દઈ દીધા. બાકી અત્યારે મહેશભાઈની ગાયો જોઈ શકો છો. આજે છૂટવામાં ઘણું બધું થઈ ગયું છે, મોડું એને, કારણ કે 9 વાગી ગયા છે ને અત્યારે છે છૂટી છે. કેમ મોડું થઈ ગયું આજ? આ તો કેમ પણ નીટ એન્ડ ક્લીન થઈ ગયું છે ને. વરસાદમાં 2-3 દિવસ ના આવી ત્યાં તો. લાખી કોઈ આપણા મિત્રને જોઈ હતી, જોઈ લો લાખી. ના તો છે જ પોપટીઓ વન એન્ડ ઓનલી. મહેશભાઈ તો જો બાજુ ઊભા દેખાતા નહીં, એટલી હાઈટ છે. વિચાર કરો કેટલી હશે. હવે જોજો, હવે ઢોરને નહીં છોડવી. આજ તો છોડતા જ નહીં, નહીંતર ભાગી જશે. કુંજબાઈ ને જો અત્યારમાં આવી ગયા છે બારે. કાલ તો હા મેં આની અંદર બાંધ્યા હતા. આ ગાડી બારે કાઢીની સ્ટોરી આપણે લગાવી હતી, તમે જોઈ હોય તો. ઢોર જોવા વીજ કેહરી, કારણ કે એ એક રહી ગઈ છે ઘરે. હવે 2 દિવસ એને આરામ કરાવો છે, એટલા માટે એને રાખી અહીંયા ઘરે. અને હવે છે એ વિયાઈ જશે ત્યાં સુધી તો જવાનું એને થશે જ નહીં. વિયાશે પછી જવાનું થશે. બાકી આ બધું જો કેવી શાંતિથી બેઠી છે. સુવિધા તો અહીંયા છે હો. જો ભૂસો નાખી દીધો હાનના, કારણ કે 2 હોમ તકલીફ ના પડવી જોઈએ. બાકી હવે જોઈએ આપણે ધોરીનાને પણ આપણે ઘણા દિવસથી જોયો નહોતો. ના તો ઓહો હો, બાજુમાં ચાલુ થયું ને ટેપ. હા બંધ રાખ ભાઈ ઘડી. હા ધોરીના કેમ છે? ધોરીનો શું છે આપણે ભાગમાં જ નહીં જોવાનું, કારણ કે અત્યારે માંડ અહીંયા પહોંચે ત્યાં અહીં બાજુમાં ચાલુ થયું છે આ સિસ્ટમ. હવે તો તમને અવાજ તો આવશે, પણ છતાં જોઈ લેજો. સાઈડમાંથી આપણે જોઈ લઈએ ધોરીનાને. હે ધોરીના, તને અહીંયા ગારામ બાંધ્યો છે ને? કાંઈ વાંધો નહીં, હમણાં તને કઢાવું અહીંયાથી બારે ખમ તું. હે સિંગ તો જો આના. લા મારો દીકરો પણ હાથ આવડાવી દે એમ છે. ડીજે વાળા ભાઈ આપણે યાર આપણા જે કામમાં ખલેલ પહોંચાડી દીધી. ભલે હાલો એવું છે, બપોરે આવીને જોશું. અત્યારે તો નહીં આપણે વિડીયો ઉતારવાથી. તો મિત્રો ઘરે તો આપણે વિડીયો ડીજે બનાવવા નથી દીધો, એટલા માટે આવી ગયા આપણે પાંજરાપુર આવીને બધું જ ચેક કરી લીધું છે. કાંઈ નવો કેસ છે નહીં. બાકી બધું પાંજરાપુરનું જે રેગ્યુલર કામ છે એ ચાલુ છે. આ લોડર જો આવી ગયું છે. આ છે જે નવું લોડર આવ્યું હતું ને, જોન્ડીએ ટ્રેક્ટર નવું નહોતું આવ્યું, બંને આવી ગયું છે. આવ્યાને તો 2-3 દિવસ થઈ ગયા ના, વધારે અઠવાડિયા જેવું થઈ ગયું છે. પણ આપણે કાંઈ કામમાં જોવાનો સમય જ ના મળ્યો. નહીં તો હવે 2 લોડર થઈ ગયા છે. એકની જગ્યાએ 2 લોડર અને બધું કામ કરી નાખે એકદમ ઓકે. અને બાકી એક લગભગ અઠવાડિયાથી છે. કેમ આ એક વાત રહી ગઈ, એમ એક બીજી વાત આપણે તમને જણાવવાની રહી ગઈ કે તમને ખબર હોય તો આપણે ઘરે ગયા હતા ત્યારે આપણી નેત્રંગ છે વિયાવાની હતી અને અઠવાડિયા પહેલાં એ વિયાઈ ગઈ છે. અને શું લઈ આવી ખબર? એકવાર તમે એ જૂના વિડીયો આપણે ત્યાં મંગાવેલા હતા એ તમે જોઈ લો, અને પછી હું તમને વાત કરું કે કઈ રીતે અને શું આવ્યું છે અને કેનું આવ્યું છે એ. તો મિત્રો તમે જુઓ, આપણી નેત્રંગ છે. નેત્રંગ અત્યારે ગમાણની અંદર કાંઈ ખાય છે. વિયાણા પછીના લગભગ 2-3 કલાક પછીનો વિડીયો છે. અને હવે જુઓ તમે એની વાછડી. નેત્રંગ આપણી છે સરસ મજાની વાછડી લઈ આવી છે. અને આ નેત્રંગમાં એવું હતું કે નેત્રંગને છે 2 બીજ મૂકેલા હતા સેમ તારીખમાં અને સેમ સમયે. 2 બીજ મૂકેલા હતા. એક હતું ભાવનગર મહેશનું અને બીજું હતું રિયલ રાજના સૂરજનું. બરાબર, તો આ સૂરજનું બચ્ચું એમાંથી આવ્યું છે, કારણ કે મહેશનો ડોઝ છે એ ફૂટેલો હતો. ઓમ જ આપણે મૂક્યો હતો. જેનું બચ્ચું આવે એનું પણ રિયલ રાજ જે સંસ્થા હતી, જૂની સંસ્થા, એનું જ સૂરજ નામનો બુલ હતો. એમાં જ એક સૂરજ નામનો બુલ હતો, એનું આપણી નેત્રંગમાં બચ્ચું આવ્યું છે. અને બચ્ચું સરસ આવ્યું છે. આપણે તો હજી રૂબરૂ જોયું નથી, જ્યારે આપણે ઘરે જઈશું ત્યારે જોશું. અને જેમ તમે આ વિડીયોમાં જોઈ રહ્યા છો એમને જ મેં પણ વિડીયોમાં જ જોયું છે. અને જો આ નેત્રંગ એકદમ હેલ્ધી છે, કમ્પ્લીટ છે, કાંઈ તકલીફ છે નહીં.
એકદમ ચોખ્ખી વિયાણી અને એકદમ બરાબર છે મા દીકરી બંને. જુઓ તમે વાસળીને, વાસળી પણ જુઓ બરુકી જો. અત્યારમાં તો 2 કલાકમાં તો ઊભી થઈ ગઈ હતી, કમ્પ્લેટ ધાવી લીધી સરસ રીતે અને ઊભી થઈ ગઈ હતી. તો મિત્રો તમે નેત્રંગની વાસળી જોઈ, એના વિશે બધી આપણે તમને માહિતી આપી અને એના પછી આવી ગયા હતા અહીંયા આપણે ગૌશાળાએ. ગૌશાળાએ તો અત્યારમાં થોડોક શું વરસાદ હળવો પડ્યો છે અને થોડું ખોલું વાતાવરણ થયું ને એટલે કામ તાબડતોડ ઉપાડી લીધું છે જીગાભાઈ અને નિલેશભાઈ. કેમ છો ભાઈ બંધો? આજે ઇંગ્લિશ કામ કરે, અત્યાર સુધી વારા બાંધતા ને હવે પટ્ટી આવી ગયા. હે જમાનો બદલી ગયો છે ભાઈ. જોજે આ જો હલવાડી જમાનો સુધરે એ પ્રમાણે આપણે સુધરો ભાઈ. સાચી વાત. આ જો અહીંયા કને આપણે પાસે ટાઈ બેલ્ટ પડ્યા છે અને એનાથી આ જીગો ટાઈટ કરીને બાંધે છે. વાહ જીગા વાહ. અત્યાર સુધી વારા બાંધીને મરી ગયા. સાચી વાત. બાજુ હર્ષદ છે એ આ બાંધવાનું કામ કરે રહ્યો અને એમને એમ વ્યવસ્થિત બાંધી નાખ્યા ને એટલે આપણું બધો સામાન રહ્યો ને એ વરસાદને પલરે નહીં, બરાબર ને? તો આપણે ગૌશાળાએ ને લગભગ કલાક થઈ ગયું અને સામે જુઓ તંબુ કમ્પ્લીટ થઈ ગયો. શું કે કેમ ઢોકળા લીધા હે ધોકા? કે ઉંમર થઈ હવે? ઉંમર થઈ ગઈ? આ બધા જો હવે આરહ મેળે ઊભા થઈને, કારણ કે એને ખબર પડી ગઈ કે હવે નીણનો સમય થઈ ગયો છે. નીણ જો સામે હૂકવી છે, વરસાદ પડ્યો ને એટલે ભેજવાળા વાતાવરણની હિસાબે આમ શું કહેવાય ખાવાની મજા ના આવે એટલે હવાની તડકે હુકાય છે અને હવે એની આપણે નીણ કરવાની છે. શું કે જીગા? ના ના હમણાં કાંઈ કહેતો હતો એમ કહું. હો ટાણે બધા થોડા છે આ તો. હા તગડ પરાઠ તગડ બધાને ક્યાં ઘટી વધતી મુરગી? ના ના હાલો તો જીગાય છે બધી ગાયોની પાસે ટોકલી રાખી છે ને આપણે આ જાર નાખવાની છે બધાને. એ નાખી દઈએ ને પછી વાત કરીએ. ફક્ત 5 મિનિટની અંદર છે એ બધાને નીણનું કામ થઈ ગયું એકદમ ઓકે. અને અત્યારે છે વાડાની અંદર હા ઓછી ગાયોનું, કારણ કે આજે ઘણી બધી આપણે જે જમના તો નહીં પણ જીવણી છે, જમનાની જીવણી એ આજ ઘણા સમય પછી આજે ગઈ છે આડવા માટે. અને લગભગ ગાયોની વાછડીને બધી ગઈ જ છે. જો આ આટલા જ છે જે તમને દેખાય ને અત્યારે, એટલા જ. એના સિવાયના બધા આડી ગયા. બાકી અત્યારે છે જાર છે એ લગભગ સવારની સુકાતી હતી એટલે અત્યારે ખાવાની મજા આવશે. બધા ફર્સ્ટ ક્લાસ રીતે ખાઈ લેશે. આ રહ્યા જો મેકલી અહીંયા એકલી ખાઈ હતી. તો હાલો એ તો ખાઈ લઈને અત્યારે વાગ્યા 3, કારણ કે આપણે જે એવું તંબુ છે એ બાંધવાનું ઘણું મોડું થઈ ગયું. આપણે આયા હતા એ મોડા એટલા માટે. તો હવે જાય ઘરે જઈ જમીએ અને જમીને જાય પાંજરાપોર. તો આપણે ગૌશાળે જવાનું હતું પાંજરાપોર, પણ ઘરે આવ્યા ને ત્યારે જો આ કુંજ કેવી સરસ રીતે બેઠી. અને હવે એનાથી સરસ એક દ્રશ્ય બતાવું. જોજો વાહ ધોર આરામથી બેઠી અને બેઠી ઉગારે. કારણ કે આજથી તમને ખબર છે ને, સવારે જ આપણે વાત કરી કે આજથી ધોર રહેશે કરે અને આ બધી ફેમિલી અહીંયા બેઠી છે. જો કાંઈ ઘટે? કાંઈ ના ઘટે ને. એ બધી શું શાંતિથી ખાઈ લીધું હશે એણે અને અત્યારે બેઠી ઓગારે છે. તો હવે છે એણે તો જો અહીંયા ઓગટ કાઢી. વિચાર કરો, જો અહીંયા લીલું અહીંયા પડ્યું ને એ બધી શાંતિથી અહીંયા બેઠા, અહીંયા બેઠી અને કુંજ છે એ પહેલી બાજુ બેઠી. તો એ તો બધી ખાઈ પીને આરામથી ધરાઈને બેઠી છે. અને હવે આપણે ખાઈ લઈએ, કારણ કે આપણે ભૂખ તોડી નાખે એવી લાગી છે. તો આપણે ઘરે જમીને ફરી આવી ગયા હતા પાંજરાપુર આવી અને બધું ચેક કર્યું, કાંઈ નવો કેસ છે નહીં. અને જે રાયધણ ભગતનું પિંજરું છે એમાં બધાને ઈતળા વધી ગયા હતા, એટલા માટે બધાને ઇન્જેક્શન લગાવી દીધા છે. અને કેસ ઉપરથી આપણે યાદ આવ્યું કે આપણી જે ગાયોનો કેસની વાત છે એનું કાંઈ અપડેટ 2 દિવસથી તો કાંઈ આવી નથી ફોન કે નથી કાંઈ મેસેજ કે કાંઈ નહીં. એટલે હવે આપણે ફોન કરીને પૂછા કરીએ કે કેમ છે, ભૂલી તો નથી ગયા ને? કારણ કે ભૂલવા કોઈને દેવાનું નથી, એટલા માટે ફોન કરીને તપાસ કરીએ અને જોઈએ ક્યાં પોગ્યું છે કામ તે. તો આપણે ગાયોના કેસ વિશે થોડી ઘણી માહિતી લેવાની કોશિશ કરી, પણ સેમ જવાબ જ મળે છે કે અત્યારે તો તમારે રાહ જોવી પડશે જ્યાં સુધી સેમ્પલના રિપોર્ટ ના આવે ત્યાં સુધી. હવે રિપોર્ટ ક્યારે આવે તો કોને ખબર, ત્યાં સુધી આપણે રાહ જોશું. તમે કાંઈ અપડેટ લીધી? કાંઈ નહીં, વાતચીત જ કાંઈ નહીં થઈ. આ શું કર્યું તમે? એમ લેવલિંગ કર્યું છે? બાકી જો બધી ગાયો છે એ પોતપોતાની જગ્યાએ બંધાઈ ગઈ છે. અને આ બધું બેઠી જ નહીં. એટલે કાલ સાંજે ઊભી કરી હોય ને, કાલ સાંજથી લઈ આજે સવારે કાલ સવારથી ઊભી છે એમને. કાલ સવારથી ઊભી છે. એને પાણી પીવડાવ્યું કે નહીં? કે અહીંયા કે પાછળ પીધું? ફૂલ પીધું? બક્કી હે, ભૂખી થઈ લાગે. કાલ સવારથી લઈ અને આજે સાંજ સુધી છે એમને ઊભી જ છે, બેસતી જ નહીં. જો બેસી જાય
બેહે કેમ ખબર બેહવાનું થાય તો કોઈ એક બીજી ગાયો છે ને હું મારતી ને માથા માથા મારે તો બેસી જાય તો વળી ઊભી ન થાય અને આપણે ઊભી કરી નાખીએ તો બેહે નહીં. હવે આમ કરવું શું મારે? હે આમ શું કરાય કયો રતન તું કે? અમે ઉપાધિમાં પડ્યા છે રતન કે અમે શું કહીએ કા વાસોડાને બાકી લાગે ધવડાવવાની ખાણ બધું બાકી જ છે. તું જો પેશાબ અત્યારે કર્યો પેશાબ તો એમ કહે છે કે પાણી ઓછું પીતું હે પીધું હે કમ્પ્લેટ નક્કી 100% 200% કે 2000%? એમ ને હો 200 શું થાય સીધા 2000%. વાહ રે વાહ હર્ષદ શેઠ વાહ. બાકી હું બને ઓળખ્યું ત્યાં એણે ખાણ ખાઈ લીધું લાગે કે નહીં? એને બાકી છે. આ બધા જો રાહ જોવે પણ હવે તમારો વારો આવે હમણાં હો. થોડી વાર રહીને હર્ષદ શેઠ છે એને કહો કે ખાણ બનાવે પછી છે એ તમને ધાવવા માટે છોડે. બાકી કાંઈ હોય તો કયો નવા જૂની. હવે ફોન વાગ્યો ભલે હાલો તો એક કામનો ફોન આવે તો વાત કરી લઈએ. તો મિત્રો આપણે છે ગૌશાળાએ એક ઇમરજન્સી કોલ આવ્યો એના પછી તો ગૌશાળાથી નીકળી ગયા હતા અને આવી ગયા અત્યારે સીધા ઘરે વાગ્યા 10. ઘરે આવતા ઘણું બધું મોડું થઈ ગયું. જોયું તો ને ચિતનભાઈ ને કુંજ પોપટીઓ ઢેલ ને બધા આરામથી ઊભા છે અને વરસાદ આવે એવું કાંઈ લાગતું નથી અત્યારે પણ છતાં જોઈએ છે રાતના. આજે આખો દિવસ તો આવ્યો નથી, રાતના આવે તો જે હશે આપણે કાલે જોશું. બાકી ધોર જ એકદમ બરાબર છે, ક્યારે અહીંયા છે નક્કી નહીં કાંઈ. જો ઘણા દિવસ લેશે તો વાસળો આવશે અને ઓછા દિવસ લેશે તો વાસળી આવશે. પણ વાસળી કંઈક આવશે એ નક્કી, બરાબર ને? બાકી તો હવે બીજું કાંઈ કામ છે નહીં. આજના બ્લોગને અહીંયા સુધી રાખવાનું છે. જો તમને આ બ્લોગ પસંદ આવે તો લાઈક કરી નાખજો, સરસ કોમેન્ટ કરજો અને તમારા બધા મિત્રો સાથે આ બ્લોગને શેર કરી નાખજો. મળીએ કાલે નવા બ્લોગની અંદર.